નમસ્કાર મિત્રો, ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વર્ણવો પરમાર. આજે આપણે આ વિડીયોમાં એવી જ એક લોકવાયકાની વાત કરવાના છીએ. વર્ણવો પરમાર સૌરાષ્ટ્રના ઓતરાદે કિનારે ટીકર નામનું 600 વર્ષ જૂનું ગામ છે. એ ગામની ઉત્તરે મરડક નામની એક ધાર બરાબર બેઠેલા ઊંટનો આકાર ધરીને પડેલી છે. એ ધારથી 3 ગાઉ આગે ઉત્તરમાં ઝાડ નામના 5 ઝાડના ઝુંડની વચ્ચે એક મીઠા પાણીનો વીરડો છે. એક પુરુષનો પાળિયો છે ને એક સતીના પંજાની ખાંભી છે. આસપાસ ધગધગતી રેતુનું રણ પડ્યું છે. 14 ગાઉ સુધી મીઠા પાણીનું એકય ટીપું નથી મળતું કે નથી કોઈ વિસામો લેવાની છાયડી. દિવસને વખત કોઈ મુસાફિર રણમાં ચાલતો નથી. ચાલે તો ચોકીવાળાઓ એની પાસે પૂરું પાણી છે કે નહીં તેની ખાતરી કર્યા પછી જ જવા દે. રાતે ચાલેલા વટેમાર્ગો સવારને પહોરે રણને સામે કાંઠે એક ધર્મશાળાએ પહોંચીને વિસામો લે છે અને વર્ણવા પીરની જગ્યાએ કહે છે. આ વર્ણવો પરમાર કોણ હતો? 25 વર્ષનો એક ક્ષત્રિય જુવાન, હજુ તો દસૈયા નાહતે હતો. અંગ ઉપરથી અતસલના પોશાક હજુ ઉતર્યા ન હતા. હાથમાં હજુ મીઢળ હિચકતું હતું. પેરીમીની આંખના 5 પલકારા જેવી 5 જ રાત હજુ તો માણી હતી. આખો દિવસ એને ઘેરીને ક્ષત્રિય ડાયરો એના સંયમની ચોકી કરતા. અને ત્યાર પછી તો એ કંકુની ટસર જેવા રાતા ડોલિયામાં 1.25 મણ રૂની એ તળાઈમાં સમુદ ફરેકણ સરખા એ ધોળા ઓછાડામાં ગોરી રાજપૂતાણીની છાતી ઉપર પડ્યા રાત્રિના રન પોર તો કોણ જાણે કેટલા વેગથી વીતી જતા. રાત્રિથી જાણે એક ક્ષત્રિય બેલડીના સુખ ન હતા સહેવાતા, ન હતા જોવાતા. આજ 6થા દિવસનું સવાર હતું. રાત અડા કેટલા પળ રહ્યા છે તે ગણ્યા કરતી રાજપૂતાણી એને મેડી ઉપરથી કમાડની તરફ સાંસરી ડેલીએ બેઠેલા બંદીવાન સ્વામીને જોયા કરતી. પણ વર્ણવાનું માથું તો એ બીડેલી બારી સામે શી રીતે ઊંચું થઈ શકે? ઉગાડી શમશેરો સરખી કેટલીક અંખો એના ઉપર પહોરો ભરતી હતી. એ તો ક્ષત્રિયના પરણેતર. ત્યાં તો ગામમાં ચીસ પડી. ઘરે ઘર વાંછરું રોવા લાગ્યા. બુંગીઓ ઢોલ ગાજ્યો અને ચરણે ચોરે આવીને હાકલ મારી. ક્ષત્રિય લાગે ખોટ ગઢથી જાતા ગાવડી, દેખી વર્ણવા દોડ મત લજાવે માવડી. ગામનું ધણ વેળીને મિયાણા ભાગતા હતા. બાલો લઈને વર્ણવો ચોરેથી જ ગોળે પ્યાલણો મિયાણની ગોળીઓને મેં વરસાવતો હતો. તેમાં થઈને વર્ણવો પહોંચ્યો. બીજા રાજપૂતોને પાછળ મેલી દોડ્યા આવતા આ મીઠળબંધા વરરાજાને જોતા તો મિયાણાને પણ થયું કે વાહ રાજપૂત! એ અસુરોને પણ પોતાની સ્ત્રીઓની મીઠી સોડ સાંભળી આવી. યુદ્ધ કર્યા વિના જ આખું દળ વર્ણવાને પાછું સોંપ્યું ન કહ્યું, જા બાપ, તારી પરણેતર વાટ જોતી હશે. સૌને પોતપોતાના પચું વહેંચી ગયા. પણ સુતારની બાયડી પોતાના રાતા છોકરાને કેડે વળગાડીને કકળતી આવી, એ બાપુ વર્ણવા, બંધાયના ઢોર લાવ્યો ને? એક મારી બોડી ગાજ રહી ગઈ. મીરા ગભરૂડી જ શું, છાશું વિના ટળવશે. વર્ણવો ફરી વાર ચડ્યો. બહેન, તારી બોડી વિના પાછો નહીં આવું, કહેતો ઉપડ્યો. પણ આ બોડી ક્યાંથી મળી? મિયાણાઓએ ખાવાને માટે કાપી નાખી હતી. ગૌમાતાનું રુધિર બાળીને વર્ણવો મરણીયો બન્યો. આખા રણમાં રમખાણ જાગ્યું. કંઠસામા કાંઠા સુધી શત્રુઓને તગડ્યા પછી ત્યાં વર્ણવાનું મસ્તક પડ્યું. ત્યાર પછી ધડ લડ્યું. મિયાણા નાસી છૂટ્યા. ધડ પાછું વળ્યું. હાથમાં તલવાર ને માથે ઉછળતી રુધિરની ધાર. મરકડકની ધારથી 3 ગાઉ ઉપર ધડ પડ્યું. રણમાં ગયેલ પતિ જો જીવતો હોય તો એની તરસ ટાળવા અને મર્યો હોય તો તેના મોંમાં જળ મેળવા પેલી મેડીએ બેસીને વાટ જોતી રજપૂતાણી પણ મંગળ ચૂંદડીએ માથે ગંગાજળને ગળે મૂકી રણમાં આવી. સ્વામિનીનું શ્વપ જોયું પણ માથું ન હોય. એને ત્યાં ને ત્યાં ગળો પછડાયો. ગળાની સાથે જ બળી મરી. હાંકી દેન 1000
સુણે આજુદ્ર સજાયો, કર ગરીપો કબ્બાન અહુચળ ખાગ ઉઠાયો, વર્ણવ સરનવ જાળ રણમહી જુદ્ર રચાયો, પણ પડતે પરમાર પાઠ ઇદર પાર પાયે, જળ પાતાર લે ચન્ના તણું મૂંકી પણ હંદા મથે, એક દિન નીર અમૃત ભર્યું હિંદવાણી નાર પોતે હથે. જે ઠેકાણે સતીએ ગળો પછાડ્યો તે ઠેકાણે શિલાની અંદર આજે અખૂટ મીઠા જળનો વીરડો બની ગયો. લાખો તરસ્યા જીવો એના જળ પીધેલા હશે અને કરોડો હજુ પીશે. આસપાસના 3 દિશે 14 ગાંવ બીજે ક્યાંય પાણી નથી, પણ ગામ નથી. વસ્યો વણમાં વર્ણવો દિનો મરતા દેન, પાણ થયું પરમારનું દાવે મસ્તક દેન. વર્ણવો તો રણમાં મર્યો, એના શરીરને બાળી નાખવામાં આવ્યું, પણ એનું માથું તો પથ્થરનું બનીને ગાયનું દૂધ ધાવતું હતું. રણને સામે કાંઠે આડેસર ગામની અને દ્યાગદરાની વચ્ચે વર્ણવાનું માથું પડ્યું હતું, પણ એ ક્યાં પડ્યું તે કોણ જાણે. આડેસરની એક ગાય રોજ સાંજે જ્યારે ઘેર જાય ત્યારે એના આંચળમાં દૂધ ન મળે. ગાયનો ધણી ગોવાળને રાજ ઠપકો આપી, કોઈક મારી ગાય ધોઈ લે છે. એક દિવસ સાંજ પડી, આખું ગામ ભણી ચાલવા માંડ્યું. રસ્તામાં એક ઠેકાણે આખા દણમાંથી એક જ ગાય નોખી તરી ગઈને બીજી દિશામાં ચાલતી થઈ. ભરવાડને કૌતુક થયું. દણને રેડું મૂકી આ ગાય પાછળ ચાલ્યો. આગે એક ઝાડની નીચે ગાય થંભી ગઈ, ચારે પગ પટાણા કરી ઊભી રહી. એના ચારે આંચળમાંથી ખળખળ દૂધની ધાર વહી અને જમીનમાં પાંદડાના ગંજ નીચેથી ગટાક ગટાક કરતું કોઈ એ દૂધ પીતું હોય એવો અવાજ આવ્યો. આખું આવું ખાલી કરીને ગાય ગામ તરફ ચાલી ગઈ. ભરવાડ પાંદડા ઉછળીને જુએ ત્યાં તો પથ્થરનું એક રૂપાળું મસ્તક દીઠું. એ મસ્તકનું દૂધ બેર્યું મોં દીઠું. તે દિવસથી એ મસ્તકને ઠેકાણે વણવા પીરની જગ્યા બંધાયેલી. આજ કોઈ વાર કોઈ ગાફિલ પ્રવાસી રણમાં ભૂલા પડે પાણી વિના, એને ગળે શોષ પડે છે, જીવવાની આશા છોડીને વણવાનું નામ સ્મરે છે, ત્યારે કોણ જાણે ક્યાંથી કોઈ તેજસ્વી ઘોડસવાર એક હાથમાં બાલું ને બીજા હાથમાં મીઠા પાણીની મશક લઈને મારતે ઘોડે હજાર થાય છે. એ બેશુદ્ધ બની ગયેલા મુસાફરને મોંએ પાણી સિંચે છે. એવી આ વાતો ઘણાના મોઢેથી સંભળાય છે. ક્ષત્રિયોમાં એવી રીત કે પરણ્યા પછી 10 દિવસ સુધી રોજ સવારે નહવાય ને પાછો ઓને પોશાક પહેરી લે. આ છપાઈ એક દાઢીનો રચેલો છે, કારણ કે ચારણો સ્ત્રીનું કાવ્ય કરતા નથી. એક શાસ્ત્રો 2 ખડગ, પાણીમાં બળતી જ્વાળા, વડવાન સમુદ્રમાં જે વડવાનલ બળે છે એની આગ અત્યંત આકરી હોય છે. વણવાની ક્ષત્રિવટાને અહીં એ ઉપમા આપી છે, પથ્થર અને દહન. દર્શક મિત્રો, વર્ણવા પીરની લોકવાર્તાનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો. આવી જ અવનવી લોકવાર્તાઓના વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.